હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર મારા વાલા વિદ્યાર્થી મિત્રો એ અંગેની વાત કરવી છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10ની અંદર પણ જે પ્રેક્ટિસ વર્કની તૈયારી કરે છે એમની અંદર ગણિતના સિલેબસમાં ચેપ્ટર નંબર 8 એટલે કે ટ્રિગ્નોમેટ્રી અને એટલે કે ત્રિકોણમિતિનો પરિચય. હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો એમની અંદર પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનમાં સ્વાધ્યાય 8.2 ના મેઇન પ્રશ્ન 2 થી 6 એને કઈ રીતે સોલ્વ કરવાનો એમની વાત આપણે આજના સેશનમાં કરવાના છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં જો આપણી ચેનલ ઉપર પહેલી વાર જોડાયેલા હોય ને ભાઈ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને એક નાની એવી લાઈક, જેથી કરીને એ તમારી નાની એવી લાઈક અમારા માટે ઇન્સ્પિરેશન છે. અને દોસ્તો એટલા માટે જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયો પણ તમને નોટિફિકેશનની સાથે મળતા રહે અને એમની સાથે અમને પણ મોટિવેશન મળતું રહે. હા ને દોસ્તો, ચાલો ફ્રેન્ડ્સ, તો હવે જાજો ટાઈમ ન લેતા આજના સેશનની અંદર પ્રીમિયર સેશનમાં મારા દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે સૌથી પહેલા આપણે જોઈએ મેઇન પ્રશ્ન 2. એમની અંદર નીચેના દાખલાઓની સાબિતી કરવાની છે. હા, સમજો શું કરવાનું છે. સાબિત કરવાનું હોય યા નોર્મલ દાખલો હોય એમાં કોઈ ફેર પડતો નથી દોસ્તો. સિમ્પલ લોજિક છે. શું બતાવું તમને ખાલી આમની અંદર શું ખબર હોવી જોઈએ ભાઈ, આપણું જે કોષ્ટક છે ને એ કોષ્ટક તમને ખબર હશે એટલે ઓટોમેટિકલી દાખલાની સાબિતી થઈ જશે. હા ને, કહેવાનો મતલબ હવે તમારી પાસે છે ભાઈ cos 60 is equal to 1 minus 2 sin square 30 is equal to 2 cos square 30 minus 1. આવું તમારે સાબિત કરવાનું છે. પણ સમજવાનો પ્રયત્ન કરો દોસ્તો કે આમની અંદર જો તમને કોષ્ટક યાદ હશે તો તમે ઇઝીલી દાખલાને સાબિત કરી શકશો. સમજાવું ભાઈ? હે, ચાલો હવે ભાઈ જો સેશનમાં મજા આવતી હોય ને ભાઈ તો દોસ્તો એક લાઈક કરી દેજો. હા ને, યસ. ચાલો હવે આગળ વધીએ. તો હવે એમની અંદર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જો તમારે કેની કિંમત જોઈએ છે. પહેલા તો એક તો cos 60 જોશે, sin 30 જોશે અને cos 30 જોશે. આટલું ક્લિયર? પણ પહેલા આપણે જરાક કિંમતને યાદ કરી લઈએ કે ભાઈ કિંમતને કઈ રીતે યાદ રાખવાની હતી. મેં સમજાવેલું ભાઈ કે 0, 30, 45, 60 અને 90 આ આપણા ખૂણાના માપ હતા. ત્યારબાદ આ sin થીટા અને આ cos થીટા. તો સમજવાનો પ્રયત્ન કરો. sin 0 આ 0, 1/2, 1/√2, વર્ગમૂળ 3/2 અને 1. આવું એટલા માટે કરું છું કે ભાઈ જેથી કરીને તમને ખ્યાલ આવે કે કોષ્ટક છે શું. હને, ત્યારબાદ આ જે સંખ્યાઓ છે એનું આપણે રિપીટેશન કરી દેવાનું પણ ઉલટું. માં 1 છે તો અહીંયા 1, ત્યારબાદ અહીંયા √3/2, ત્યારબાદ અહીંયા 1/√2, ત્યારબાદ અહીંયા 1/2 ઓર અહીંયા 0. હાલો, આટલું રેડી? સમજાઈ ગયું? આગળ હવે સમજવાનો પ્રયત્ન કરો. આમની અંદર તમારી પાસે આ પ્રથમ ભાગ, આ દ્વિતીય ભાગ અને આ તૃતીય ભાગ, આ 3 ભાગ છે. એ 3 ભાગની કિંમત સમાન થાય છે એવું તમારે પ્રૂફ કરવાનું છે. તો સિમ્પલ છે ભાઈ. ચાલો ભાઈ, એમાં પહેલું શું છે ભાઈ? cos 60. એટલે ભાઈ cos 60 ની કિંમત કેટલી છે? આઈ રે 1/2. યસ. તો ચાલો ભાઈ અહીંયા લખી નાખો 1/2. તમારા પહેલા ભાગની કિંમત તો મળી ગઈ. રેડી? સાવ ઇઝી છે દોસ્તો. પણ સમજો હવે બીજો ભાગ, આ બીજો ભાગ આપણે સાબિત કરવો. એનો મતલબ શું કે ભાઈ 1 minus 2 into sin square 30. હા ને, તો હવે ભાઈ sin 30 ની કિંમત તમારી પાસે હોવી જોઈએ. 0, 30, 45. હવે અહીંયા તો 30 જોઈએ છે ભાઈ. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. હાલો ભાઈ, હવે અહીંયા મૂકી દો કિંમત મૂકી દો. 1 minus 2 into sin 30 ની કિંમત કેટલી? 1/2. પણ એનો મારા વાલા વિદ્યાર્થી મિત્રો વર્ગ કરવાનો છે. સમજો. ત્યારબાદ આ 1 એમનેમ, માઇનસ એમનેમ, 2 એમનેમ. મેં કીધેલું છે ભાઈ કે વર્ગનું સાદુરૂપ હંમેશા પહેલા આપવાનું. સાચું ને ભાઈ? વર્ગનું સાદુરૂપ પહેલા આપવાનું. દેટ મીન્સ 1 નો વર્ગ કેટલો થાય ભાઈ? 1. 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 4. કહેવાનો મતલબ હવે અહીંયા છેદ ઉડે છે. જો ભાઈ છેદ ઉડે તો ઉડાડ નાખવાનો ભાઈ. 2 દુને 4. તો વધ્યું શું ભાઈ? 1 minus 1/2. એટલે ભાઈ બધાને ખબર પડે 1 માંથી અડધો જાય વધે કેટલો? અડધો વધે. તો બસ જવાબ શું આવ્યો ભાઈ? 1/2. ચાલો ભાઈ, અહીંયા તમને cos 60 ની કિંમત કેટલી મળી? 1/2. અહીંયા તમને આ જે પદાવલી જે આપેલી છે એની કિંમત કેટલી મળે છે? તો એ બી 1/2 મળે છે. ત્યારબાદ હવે આપણે ત્રીજો ભાગ એ શું છે ભાઈ? 2 into
કોસ સ્ક્વેર 30 માઇનસ 1. આની કિંમત ગોતવાની. ભાઈ હવે સમજો કે ભાઈ 2 ઇન્ટુ એમનો કોસ 30 ની કિંમત કેટલી થાય? √3/2. √3/2. √3/2 નો હોલ સ્ક્વેર માઇનસ 1. એ તો એઝ ઇટ ઇઝ એમનામ હો ભાઈ. બે બી એમનામ, આ ગુણાકાર બી એમનામ. √3 ઇન્ટુ √3 એટલે ખાલી 3. હાલો ભાઈ હાલો, આ 3 એના છેદમાં 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય. હાલો રેડી. હજી -1 એ તો એમનામ છે જ, સમજો. હજી છેદ ઉડે, 2 દુને 4. કહેવાનો મતલબ 3/2 -1. એટલે ભાઈ આના છેદમાં કાંઈ ના હોય એટલે એ કોઈ હા સાહેબ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, તમારું કામ પતી જશે. 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3. હવે આ માઇનસ 2 એકા 2 અને એના છેદમાં 2 એકા 2. કહેવાનો મતલબ 3 માંથી 2 જાય તો કેટલા વધે ભાઈ? 1. જવાબ આવે 1/2. લમણામાં ઘૂસ્યું. કહેવાનો મતલબ પ્રથમ ભાગ બરાબર બીજો ભાગ બરાબર ત્રીજો ભાગ. 3 ની કિંમત આપણને મળે છે 1/2. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ cos 60 = 1 - 2 sin square 30 = 2 into cos square 30 - 1. ડન. ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર મેઇન પ્રશ્ન બીજાનો, દાખલા નંબર બીજો. તો હવે એમાં શું છે? એ જ એમનો કાકાનો દીકરો ભાઈ છે. સમજો cos 90 = 1 - 2 into sin square 45 = 2 cos square 45 - 1. તો હું ઝડપથી પહેલા છે ને અહીંયા આપણે કિંમત લખી નાખો ને ભાઈ. 0 30 45 60 90. હવે અહીંયા 0 1/2 1/2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3/2 1. ત્યારબાદ અહીંયા 1 અહીંયા આવે √3/2 1/√2 1/2 અને 0. આ કેની ભાઈ કિંમત? તો કે sin θ. આ કોણ છે ભાઈ? તો કે cos θ છે. આમાં ક્યાં કઈ અલગ ગુરુ હતું ભાઈ, સમજો. હવે અહીંયા cos 90 ની કિંમત કેટલી? 0. કહેવાનો મારો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે આનું સાદુરૂપ આપો, આનું સાદુરૂપ આપો કે આનું સાદુરૂપ આપો, બધાની કિંમત તમારે સરખી સાબિત કરી દેવાની છે. તમારે સાબિતી હરખી લઈ આવવાની. રેડી? ચાલો cos 90 પહેલા પદનો જવાબ એટલે કે cos 90 = શું ભાઈ છે? આ રહ્યા 0. કહેવાનો મતલબ cos 90 = 0. પહેલા પદની કિંમત મળી ગઈ. ત્યારબાદ બીજા પદની અંદર શું છે ભાઈ? 1 - 2 into sin square 45. હાલો આટલું રેડી? તો ભાઈ sin 45 ની કિંમત કેટલી થાય ભાઈ? sin 45 1/√2. તો ભાઈ આ 1 - 2 એમનામ અહીંયા કેટલા આવશે ભાઈ? 1/√2 એનો હોલ સ્ક્વેર. યસ સાહેબ. તો હવે ભાઈ 1 - 2 એમનામ વર્ગનું સાદરૂપ હંમેશા પહેલા રાખવાનું છે. ચાલો ભાઈ 1 નો વર્ગ કેટલો થાય ભાઈ? 1. હવે √2 into √2 કરો તો પહેલા ભાઈ ખાલી 2 થઈ જાય. તો ભાઈ આ અંશ અને આ છેદ કેન્સલ. 1 - 1 = 0 થાય. 1 - 1 = 0. ચાલો ભાઈ બીજું જે પદાવલી હતી એમનું સાદરૂપ પણ કેટલું મળે છે ભાઈ? 0 મળે છે. ચાલો હવે ત્રીજી પદાવલીની અંદર આપણને આપેલું છે 2 into cos square 45 - 1. આવું આપેલું છે ને ભાઈ, સમજો છો ને? હા હવે સમજો. 2 into cos 45 કિંમત કેટલી? 1/√2. 1/√2 એનો પાછો વર્ગ તો કરવાનો ને, -1. આ 2 ગુણ્યા 1 નો વર્ગ 1. હવે √2 into √2 એટલે ખાલી 2 અને આ -1 એટલે આ 2 ને આ 2 કેન્સલ થઈ જાય. યસ સાહેબ. તો જવાબ આવે 1 - 1. 1 - 1 = 0. 1 - 1 = 0. કહેવાનો મતલબ આ પહેલું પદ એનું કિંમત પણ 0. ત્યારબાદ બીજી પદાવલી એનું પદ પણ 0 અને આ ત્રીજી પદાવલી છે એનું મૂલ્ય પણ કેટલું મળે છે? 0. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ cos 90 = 1 - 2 sin square 45 = 2 cos square 45 - 1. 3 ની કિંમત કેવી આવે છે ભાઈ? સમાન. ચાલો રેડી? તો આ રીતે આપણે દાખલાને સાબિત કરવાનું છે. ચાલો ભાઈ છે ને હકીકતમાં સહેલું હે ને યાર? હકીકતમાં સહેલું જ હોય. આ તો ખાલી આપણે એવું માની લીધું છે. આવું આપણે માની લીધું ભાઈ ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગ્નોમેટ્રી બહુ અઘરું પડે સાહેબ. એટલે અઘરું નથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખાલી સમજવાનો પ્રયત્ન કરો, સહેલું થઈ જશે. હા ને ભાઈ? ચાલો ફરીથી
ફરીથી એકવાર શું ભાઈ 0 30 45 60 90 તો ભાઈ 0 1/2 1/2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3/2 3/2 ને 1 અહીંયા આવે 1 અહીંયા આવે √3/2 1/√2 1/2 અને 0. હવે તમને ખબર પડી ગઈ હશે કે હું અહીંયા શા માટે આવી રીતે લખું છું. કારણ કે એક પણ જગ્યાએ તમારાથી જો ખોટી કિંમત મુકાઈ જશે તો પદાવલી તમને ખોટી આવશે અને એનું મૂલ્ય ખોટું આવશે ભાઈ. એટલા માટે ભાઈ ઉતાવળ નહીં કરવાની, હા ને, નિરાંતે શાંતિથી દાખલો ગણવાનો. હા, પછી એટલી બધી નિરાંત નહીં રાખવાની કે બોર્ડની પરીક્ષામાં ટાઈમ ઘટે. હા દોસ્તો, હા યસ. હવે sin 60 ઓલા એન માસીનો દીકરો છે ભાઈ. પહેલો, બીજો અને ત્રીજો દાખલો બધા સેમ છે. ખાલી ઇન શોર્ટ કહેવાનો મતલબ કોષ્ટકમાંથી કિંમત ઉપાડો, પદાવલીની અંદર મૂકો, સિમ્પ્લિફિકેશન આપો, સાબિત કરી દો, કામ પૂરું થઈ ગયું. તો હવે ભાઈ હવે આમની અંદર છે શું ભાઈ? આ પ્રથમ ભાગ છે તમારી પાસે sin 60. sin 60 ની કિંમત કેટલી છે ભાઈ? આ પહેલા આવે એ sin આવે હો ભાઈ, અને પછી આવે એ cos આવે. sin 60 ની કિંમત √3/2. હાલો, sin 60 ની કિંમત કેટલી? √3/2. હવે બીજા ભાગની અંદર છે શું ભાઈ? કાંઈ નથી. જો આ 2 એમનેમ. ત્યારબાદ sin 30, 2 × sin 30 × cos 30. હા ભાઈ, હાલો આટલું રેડી. sin 30 એનો ગુણ્યા cos 30. હાલો સમજો. હવે આ બે તો એમનેમ, એને ગુણ્યા sin 30 ની કિંમત કેટલી ભાઈ? sin 30 ની કિંમત 1/2. કિંમત મૂકી દો. ચાલો ભાઈ, હજી એને ગુણ્યા cos 30. cos 30 ની કિંમત કેટલી? √3/2. આ રહ્યું. જો અહીંયા પતી ગયું. હવે ભાઈ આ અંશ અને આ છેદ કેન્સલ, તો વધ્યું શું? √3/2. आपका आंसर सेम ही है, इसलिए आपको बोलना चाहूंगा यहाँ पे कि sin 60 = 2 × sin 30 × cos 30. બેયના જવાબ કેવા આવે છે ભાઈ? સમાન આવે છે. આપણે અત્યારે ચકાસણી કરીએ છીએ, સાબિત કરીએ છીએ. યસ. તો ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વાહ ભાઈ વાહ, કેવો લાગ્યો ભાઈ સેશન? મજા આવે છે ને ભાઈ? શીખવાનું મળે છે ને? તો કોમેન્ટની અંદર જણાવજો ભાઈ. કારણ કે આ લેક્ચર બનાવવાની અંદર કેટલા એફર્ટ્સ, કેટલી મહેનત, એ બધાને તમને ખ્યાલ છે. હા દોસ્તો, યસ. હવે ભાઈ 1060, હવે ભાઈ મારા ટેક્સ 1060 આની અંદર કરવાનું શું ભાઈ? સાવ સિમ્પલ બતાવી દો તમને. જો હવે આમાં કઈ કોષ્ટક લખવાની જરૂરિયાત છે નહીં ભાઈ, કારણ કે 1060 ની કિંમત કેટલી થાય? √3 થાય. અને 1030 ની કિંમત કેટલી થાય? તો કે 1/√3. સિમ્પલ છે ભાઈ. ચાલો હવે અહીંયા તમને આપી દઉં ભાઈ 1060. 1060 ની કિંમત કેટલી ભાઈ? તો કે √3. હાલો રેડી, આ પહેલું પદ મળી ગયું તમને. હવે આ ડાબી બાજુ રેડી, ઉભા રહો. આપણે વ્યવસ્થિત થોડુંક પ્રોપરલી કરીએ એટલે તમને ખ્યાલ પડે કે આ સાહેબ શું કરે છે. હા ને, યસ. આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. ચાલો ભાઈ, આ ડાબી બાજુ બરાબર તમને આપેલા છે 1060. હવે ભાઈ 1060 ની કિંમત કેટલી થાય? તો કે √3 થાય. હા શું કે નહીં ભાઈ? એટલે આ સાહેબ સાવ સાચું. હવે જમણી બાજુ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આપેલું છે 2 × 1030 એના છેદમાં 1 - 10² 30. આવું આપેલું છે ને ભાઈ? હા સાહેબ. હવે ભાઈ યાદ રાખજો કે 1030 હોય ને, 1030 ની કિંમત થાય 1/√3. હા ને, ત્યારબાદ 1060 હોય ને ભાઈ, તો એની કિંમત થાય ખાલી √3. આટલું રેડી? સમજો. હવે અહીંયા જ્યાં આપ્યું છે ને અહીંયા ઓલી કિંમત મૂકી દો, તમારું કામ પતી જશે. 2 × 1030. 1030 ની કિંમત કેટલી ભાઈ? 1/√3. એના છેદમાં 1 - 10² 30. બેમાં 30 છે ને ભાઈ? હાલો ડન. બેની અંદર 30 છે, પણ હવે અહીંયા 1/√3 એનો તમારે વર્ક કરવો પડશે ભાઈ. સમજવાનો પ્રયત્ન કરજો હો ભાઈ. ચાલો ભાઈ, 2 × 1 આ 2, એના છેદમાં કેટલા? આ √3. હવે એના છેદમાં 1 - 1 નો વર્ગ કેટલો થાય ભાઈ? 1. અને √3 × √3 એટલે ખાલી 3. સમજો ભાઈ. હવે 2/√3 એના છેદની અંદર 1 - 1/3 આવું આવ્યું? તો કે હા સાહેબ આવું તો આવ્યું. તો હવે ભાઈ આ અંશ છે ને એને એમને રાખો 2/√3. હવે એના છેદમાં અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખીએ તો કેમ રહીએ ભાઈ? બહુ સારું રહીએ ભાઈ. ચાલો ભાઈ, 3 × 1 આ 3, આ માઇનસ છે તો માઇનસ એમ. 1 × 1 1, અને એના છેદમાં કેટલા ભાઈ? 3 ×
3. હવે ભાઈ આ અંશ છે અને આ છેદ છે, સમજો. હવે આ 2/√3 એના છેદમાં 3 માંથી 1 જાય કેટલા વધેલા? 2 વધે. ચાલો ભાઈ આ 2 એના છેદમાં કેટલા? 3. હવે સમજો, હું આને બધા સ્ટેપ દર્શાવું છું ભાઈ, જેથી કરીને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને એક પણ કન્ફ્યુઝન સ્ટેપની અંદર ના રહેવું જોઈએ. હા ભાઈ, હા. તો હવે ભાઈ છેદનો છેદ અંશમાં વહી જાય અને અંશનો છેદ છેદમાં વહી જાય. ફરીથી એકવાર, છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં. અને અંશનો જે છેદ છે એ ક્યાં આવી જશે? છેદમાં. એટલે કહેવાનો મતલબ આ મારો મેઇન અંશ અને છેદ બની ગયા. આ અંશનો છેદ ક્યાં વહી જાય? છેદમાં. એટલે કે આ 2 એના છેદમાં √3. હજી એને ગુણ્યા છેદનો છેદ ક્યાં વહી જાય ભાઈ? અંશમાં. એટલે કે 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 આવું થાય કે નહીં? એટલે છેદ ઉડે એના ઉડાડી દો ને, શું કામ હેરાન થાવ છો ભાઈ? આ 2 ને આ 2 કેન્સલ. તો ચાલો વધ્યું શું? 3 ના છેદમાં √3. એટલે ભાઈ સાહેબ અહીંયા જુઓ તો, અહીંયા √3 હતા, અહીંયા 3 ના છેદમાં √3 આવ્યા. આ તો 2 અલગ અલગ આવ્યું. ખોબરો ભાઈ સમજાવું. હવે ભાઈ અહીંયા જ્યાં 3 દેખાય છે અહીંયા હું આવી રીતે લખી શકું √3 ગુણ્યા √3 અને એના છેદમાં 3 √3. કારણ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે ખાલી 3 થઈ જાય, મગજમાં બેઠું. તો હવે ભાઈ આ √3 ને આ √3 કેન્સલ, તો વધ્યું શું ભાઈ? ખાલી વર્ગમૂળમાં 3. હવે મને કયો આ ડાબા બરાબર જબા થયું કે નહીં? યસ, કોમેન્ટમાં જણાવજો. સમજાઈ ગયું ને ભાઈ? આન્સર ચેક કરતા જજો. એટલે આન્સર ચેક નહીં કરવાના, કારણ કે ચકાસણીના દાખલા છે, ચકાસણીના દાખલાની અંદર જવાબ નો આપેલા હોય ભાઈ. હાલો રેડી? સમજણ પડી ગઈ? ચાલો હવે આપણે આગળ વધીએ. હા, મેઇન પ્રશ્ન ત્રીજાની અંદર આ ટાઈપનો દાખલો પૂછાય ને એટલે છોકરાઓને ઓહો સાહેબ બહુ અઘરા દાખલા. હું પણ એટલે ભાઈ રિયલી બિલીવ મી, થોડો ભરોસો રાખો, દાખલા ઘણા બધા સહેલી છે. કારણ કે એમની અંદર ખાલી તમને કોષ્ટક ખબર હોય ને ભાઈ તો તમને આરામથી ખબર પડી જશે કે કઈ રીતે દાખલાને ગણવાના છે. પણ મિત્રો જેને કોષ્ટક તૈયાર જ નથી કરવું, હને, પણ જો માની લો કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમને ના ખબર હોય ને કે કોષ્ટક કઈ રીતે પાકું કરવાનું છે, કઈ રીતે યાદ રાખવાનું, તો તમને આઈ બટન ઉપર છે ને લિંક આપી દઈશ, એના ઉપર એકવાર વયા જાજો અને એના ઉપર જઈને ફર્સ્ટ લેક્ચર જે બી હતું બરાબર એની અંદર તમે વયા જાજો. એટલે તમને એની અંદર ખ્યાલ આવી જશે કે કોષ્ટકને યાદ કઈ રીતે રાખવાનું. એમાં તમે 3-4 વાર તમે પ્રેક્ટિસ કરી લેશો એટલે ગેરંટી સાથે કહું છું કે આરામથી તમે આખું કોષ્ટક છે ને એને પાકું કરી શકશો અને વિધાઉટ મિસ્ટેક. એટલા માટે વ્યવસ્થિત રીતે આઈ બટન ઉપર આપેલું જે બી સેશન છે એને એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હા ને દોસ્તો, ચાલો. એટલે જેથી કરીને તમારે કોષ્ટકમાં લોચા નહીં પડે એની ગેરંટી મારી. હા ને, ચાલો. હવે તમારી પાસે છે શું ભાઈ? 2 × sin 3x એના બરાબર √3 હોય તો x ની કિંમત ગોતો. x ની કિંમત ગોતવાની છે, બતાવું ચાલો તમને. હવે ભાઈ પહેલા તમને sin ની છે ને કિંમત ખબર હોવી જોઈએ ભાઈ. ચલો પહેલા હું તમને બતાવી દઉં. 0, આ 30, આ 45, આ 60 અને આ 90. 0 1/2, 1/√2, વર્ગમૂળ 3/2 અને 1. આવું થઈ ગયું, ખબર પડી ગઈ? ઓકે. હવે સમજો, અહીંયા આવી જાઓ ભાઈ. તમારી પાસે છે ભાઈ, શું છે ભાઈ? તમારી પાસે કંઈક આવું છે 2 × sin 3x એના બરાબર કેટલા ભાઈ? આ વર્ગમૂળમાં 3. એટલે ભાઈ આ બગડો છે કે નહીં એ કેવા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. એટલે ગુણાકારમાં હોય બરાબર, બીજી બાજુ જાય તો ક્યાં હોય જાય? ભાગાકારમાં હોય જાય સાહેબ. તો કહેવાનો મતલબ sin 3x બરાબર √3/2. આવું ખબર પડી? હવે ભાઈ એવું ચેક કરો ભાઈ, આ કોષ્ટક તમારી સામે મેં જેટલી જરૂરિયાત હતી એટલું મેં લખ્યું છે. તો ભાઈ sin √3/2 કઈ જગ્યાએ કયો થીટા હોય તો sin થીટાની કિંમત √3/2 આવે. સમજવાનો પ્રયત્ન કરો. આઈડિયા √3/2 મળી ગયા. કહેવાનો મતલબ તમને ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે અહીં થીટા બરાબર કેટલા છે ભાઈ? થીટા બરાબર કેટલા છે? 60 છે. પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સમજો કે અહીંયા થીટાની જગ્યાએ કોણ છે? તો કે 3x છે. એટલા માટે 3x બરાબર કેટલા થઈ જશે? 60. સમજણ પડી? તો હવે સિમ્પલ આ 3 ગુણાકારમાં, ઓલી કોઈ જાય તો ભાગાકારમાં. x બરાબર 60/3 એટલે 20 તેરીને 60. તમારો જવાબ તૈયાર છે. મેં અહીંયા શું કર્યું ભાઈ? અહીંયા લખી નાખો ભાઈ, થીટાને સરખાવતા.
થીટાને સરખાવતા. તમે થીટાને સરખાવો એટલે તમને જે sin 3x છે તમે 3x ની જગ્યાએ શું લખી શકો ભાઈ 60, જેથી કરીને 3x બરાબર કેટલા થઈ જશે 60. પણ 3x એ જ થીટા છે. રેડી? એટલા માટે 3x બરાબર 60. 3 ગુણાકારમાં ઓલી કોઈ જાય તો ભાગાકારમાં. 60 ભાગ્યા 3 કરો એટલે 20 તેરીને 60. તમારો જવાબ તૈયાર છે. x ની કિંમત ગોતવાની કીધી હતી તો ગોતી દીધી આપણે. એમાં હતું શું ભાઈ? ચાલો સમજાઈ ગયું ને? સમજાઈને ભાઈ કેવો લાગે છે સેશન એ તમારે કોમેન્ટમાં જણાવવું જોઈએ ભાઈ, જેથી કરીને સેશનમાં મજા આવે ને દોસ્તો તો એક નાની એવી લાઈક આપી દેવાની. હા, આજના સેશનની અંદર આપણે ટાર્ગેટ રાખેલો છે ભાઈ 50 લાઈકનો. કેટલો ટાર્ગેટ ભાઈ? 50 લાઈક. 50 લાઈક આપણે આ સેશનની અંદર થઈ જવી જરૂરી છે. હાલો હવે આગળ વધીએ મેઇન પ્રશ્ન 4 ની અંદર. ચાલો ભાઈ સમજો જી, મેઇન પ્રશ્ન 4 ની અંદર છે શું ભાઈ? વર્ગમૂળમાં 3 એના ગુણ્યા tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 ઇન્ટુ cos 45. ઓકે ચાલો કઈ વાંધો નહીં. પહેલા તમારી પાસે sin અને cos ની કિંમત ખબર હોવી જરૂરી છે. તો ભાઈ હું હવે કાંઈ નહીં કરું, 0 30 45 60 90 હું અહીં ઝડપથી લખી નાખું. હો ભાઈ 0 એટલે 0 1/2 1/2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 3/2 1. ત્યારબાદ ઊંધું લખી નાખો √3/2 1/2 1/2 0. ચાલો ડન. હવે આગળ વધીએ ભાઈ. આને છે ને પહેલા તમે ડાબી બાજુને એમને રાખો, પહેલા જમણી બાજુનું તમે સિમ્પ્લિફિકેશન આપી દો ભાઈ. ચાલો સમજવાનો પ્રયત્ન કરજો. આ જમણી બાજુ તમને આપેલું શું છે ભાઈ? તો કે ભાઈ cos 60 પ્લસ અહીંયા શું છે sin 45 ઇન્ટુ cos 45. sin 45 એને ગુણ્યા cos 45 આવું તમને આપેલું છે ને ભાઈ જમણી બાજુમાં. ઓકે હાલો હવે cos 60 આ પહેલા જે હોય એ ભાઈ sin હોય અને પછી હોય એ cos હોય. આટલું રેડી? યસ સાહેબ. તો ભાઈ તમારે શું જોઈએ છે? cos 60. cos 60 ની કિંમત કેટલી થાય? તો કે 1/2. ચાલો અહીંયા આપણે મૂકીશું 1/2 આ પ્લસ એમને. હવે sin 45 ને cos 45 બેની કિંમત કેટલી થાય? હરકી જ થાય. કેટલી? તો કે 1/√2. લખી નાખો ભાઈ 1/√2 એને ગુણ્યા 1/√2 ભાગુ સભા. પહેલા ગુણાકારને પ્રાયોરિટી પહેલી આપવાની હોય છે એટલા માટે 1/2 પ્લસ અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, 1 1 1 અને √2 ઇન્ટુ √2 એટલે ખાલી 2. એટલે ભાઈ અડધો પ્લસ અડધો એટલે આખો નથી થઈ જ જાય ને સાહેબ. તો કહેવાનો મતલબ અહીંયા કેટલા આવી ગયા ભાઈ? 1 આવી ગયા. તો જમણી બાજુ તમને કેટલા મળ્યા ભાઈ? 1 મળ્યો. તો હવે આપણે હમણાં આગળ જે સાદુરૂપ આપ્યું ને આગળના દાખલામાં સેમ ટુ સેમ સિમ્પ્લિફિકેશન છે. ચાલો સમજો. હવે અહીંયા તમારી પાસે આપ્યું છે ભાઈ √3 એને ગુણ્યા tan 2x એના બરાબર કેટલા ભાઈ? એના બરાબર કેટલા? આખું આ જે પદાવલી છે એટલે ભાઈ એની કિંમત તો કેટલી થાય છે? આ 1 થાય છે. સમજણ પડી? હવે આ √3 ગુણાકારમાં ઓલે કોઈ જાય તો ભાગાકારમાં. કહેવાનો મતલબ tan 2x બરાબર 1/√3. હવે વિચારો ભાઈ tan થીટાની અંદર કયો થીટા હોય તો જેની કિંમત 1/√3 આવે? કોમેન્ટમાં જણાવો. ચાલો ભાઈ ચાલો ઝડપથી કોમેન્ટમાં જણાવો. યસ, કહેવાનો મતલબ જ્યારે થીટાનું મૂલ્ય 30 હોય ત્યારે tan થીટા બરાબર કેટલા થાય? 1/√3. ઇનડાયરેક્ટલી તમને એવું કીધું ભાઈ કે 2x બરાબર કેટલા? આ 30. હવે આ બે ગુણાકારમાં ઓલી કોઈ જાય તો ભાગાકારમાં. x બરાબર 30/2 એટલે x બરાબર કેટલા આવે ભાઈ? 15. આપકા આન્સર તૈયાર હે. મગજમાં બેસે છે ને ભાઈ? સમજાય છે ને? વેરી ગુડ. હવે આ રીતે આપણે દાખલા નંબર મેઇન પ્રશ્ન 4 છે એને સોલ્વ કરવાનો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. યસ, મેઇન પ્રશ્ન 5. મેઇન પ્રશ્ન 5 છે શું ભાઈ? હે a બરાબર 30 b બરાબર 60 લઈને ચકાસવું કે cos a પ્લસ b બરાબર cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b સત્ય છે કે અસત્ય છે? ભાઈ કહેવાનો મતલબ તમારી પાસે sin અને cos ની કિંમત હોવી જોઈએ. ચાલો સમજો ભાઈ ઝડપથી. તમારી પાસે sin θ 0 30 45 60 90
હાલો રેડી 0 1/2 1/2 વર્ગમૂળ 3/2 ને 1. હવે ત્યારબાદ કોસ થીટા. કોસ થીટાની કિંમત કેટલી? આનું ઉલટું કરી નાખો ભાઈ. હુકામ મગજ હલાવો જોઈએ ભાઈ? જાજો મગજ હલાવવાનો નહીં, કારણ કે આપણે મેથ્સ ભણ્યા છીએ એટલા માટે. ચાલો કાંઈ કરવાનું નથી. હવે તમારી પાસે a ની જગ્યાએ કેટલા લેવાના? 30 અને b ની જગ્યાએ કેટલા લખવાના? 60. લખીને સિમ્પ્લિફિકેશન આપી દો, તમારું કામ પતી જશે. ચાલો હવે પહેલા હું આ પદનું આપી દઉં. કહેવાનો મતલબ કોસ a પ્લસ b આવું લખવાનું છે. લખવાનું છે ને, સમજો. જ્યાં તમને a દેખાય અહીંયા કેટલા મૂકશો ભાઈ? a દેખાય અહીંયા તમે 30 અને b દેખાય અહીંયા તમે મૂકશો 60. ચાલો કહેવાનો મતલબ કોસ a ની જગ્યાએ કેટલા? આ 30 પ્લસ b ની જગ્યાએ કેટલા ભાઈ? 60. હાલો રેડી? યસ સાહેબ. ડન ડના ડન 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 ડન. કોસ 60 એટલે 60 પ્લસ 30. 60 પ્લસ 30 એટલે કેટલા થાય ભાઈ? 90. ચાલો આવી જાઓ. કોસ 90 ની કિંમત કેટલી થાય? 0 થાય ને? યસ, એ જ જવાબ છે આપણો. આનો જવાબ કેટલો? ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 0. હવે આપણે જમણી બાજુ. આ તમારી ડાબી બાજુ. હવે જમણી બાજુ. જમણી બાજુ તમારી પાસે છે ભાઈ cos a ઇન્ટુ cos b. cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. આવું છે કે નહીં? હા સાહેબ આવું તો છે અમારી પાસે. ઓકે, કિંમત મૂકી દો. a ની જગ્યાએ કેટલા મૂકવાનું કીધા ભાઈ? 30 અને b ની જગ્યાએ 60. જી હા, a દેખાય અહીંયા 30, b દેખાય અહીંયા 60 મૂકી દો. ચાલો ભાઈ, આ cos a દેખાનો ભાઈ એટલે cos 30 એને ગુણ્યા cos b એટલે કેટલા ભાઈ? cos 60 ની વાત કરે છે. ચાલો ભાઈ, cos 60 માઇનસ sin a એટલે કેટલા ભાઈ? sin 30 એને ગુણ્યા sin 60. હવે આની કિંમત આપણા કોષ્ટકમાં દો ભાઈ. cos 30 ની કિંમત cos 30 √3/2. cos 30 ની કિંમત કેટલી થાય ભાઈ? √3/2 એને ગુણ્યા cos 60. cos 60 ની કિંમત 1/2. 1/2. ચાલો ડન. માઇનસ sin 30 ની કિંમત છે 1/2. 1/2. અરે આ ભાઈ એને ગુણ્યા sin 60. sin 60 √3/2 છે. મૂકી દો કિંમત. હવે સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ. એટલે તમે 3/2 કરો, 2/3 કરો, શું ફેર પડે? કાંઈ ફેર પડે નહીં ને? જવાબ સેમ આવે. કહેવાનો મતલબ √3/2 ગુણ્યા 1/2 કરો, યા 1/2 એને ગુણ્યા √3 કરો. હાલો ભાઈ ગુણાકાર કરી નાખો, કન્ફ્યુઝન જ નહીં. અંશનો ગુણાકાર સાથે √3 એકા આ √3 એના છેદમાં 2 2 4 માઇનસ √3 એકા આ √3 અને એના છેદમાં 2 2 4. અરે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્લસ અને આ માઇનસ એ કેન્સલ થઈ જાય. જવાબ કેટલો આવે? 0. તો એનો મતલબ એમ થયો કે ચકાસાઈ ગયું. આ તમારું શું હતું ભાઈ? ડાબી બાજુ. આ શું હતું? ડાબી બાજુ. આ શું છે? તમારી જમણી બાજુ. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. મગજમાં બેઠું ને ભાઈ? કેવો લાગ્યો દાખલો? કેવો લાગ્યો? કોમેન્ટમાં જણાવો. ચાલો 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 ઝડપથી. યસ, નેક્સ્ટ આગળ વધીએ. દાખલા નંબર 6 ની અંદર પણ કંઈક એના જેવું જ મને તો દેખાય છે ભાઈ. સમજીએ. sin a પ્લસ 2b બરાબર √3/2 છે અને cos a પ્લસ 4b બરાબર 0 થાય છે. એટલે આ ભાઈ સમજો, તમારી પાસે sin અને cos ની કિંમત હશે ને તો તમને ઓટોમેટિકલી ઝડપથી તમે દાખલાને સોલ્વ કરશો એવી મને ખ્યાલ છે ભાઈ. કહેવાનો મતલબ 0 30 45 60 90. હાલો 0 1/2 1/2 વર્ગમૂળ 3/2 1. હવે અહીંયા 1, અહીંયા √3/2 1/2 1/2 અને 0. આવું છે? યસ. ઓકે, હવે સમજો, તમારી પાસે છે sin ઇન્ટુ a પ્લસ 2b. sin ઇન્ટુ a પ્લસ 2b એના બરાબર કેટલા છે ભાઈ? √3/2. સમજો હો ભાઈ. આ જે બી છે ને ભાઈ, આ જે દેખાય છે ને આ થીટા છે તમારો. કોણ છે ભાઈ? થીટા છે. કહેવાનો મારો મતલબ એ છે ભાઈ કે ભાઈ √3/2 ની કિંમત કઈ આ થીટાની અંદર આવે? સાઇન ની અંદર. સાઇન ની અંદર √3/2 ક્યાં આવે? સાઇન ની અંદર √3/2 ક્યાં આવે? તો કે 60 ની અંદર. કહેવાનો મતલબ અહીંયા થીટા બરાબર કેટલા છે ભાઈ? 60. યસ, થીટા બરાબર 60. કહેવાનો મતલબ જ એ છે મારો કે a પ્લસ 2b બરાબર કેટલા મળશે ભાઈ? 60. આને કહી દો સમીકરણ નંબર 1.
સાહેબ ત્રિકોણમિતિના પરિચયની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ જેવું? હા સાહેબ આવે. હા ને, યાદ રાખવાનું મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં અભ્યાસ કરીએ છીએ આપણે. પહેલા ચેપ્ટરનું, ત્રીજા ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટરનું, સાતમા ચેપ્ટરનું, પાંચમા ચેપ્ટરનું, ગમે અહીંયા કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જરૂરી છે. હાલો, આટલું રેડી ને ભાઈ? યસ સાહેબ. હવે cos ઇન્ટુ a પ્લસ 4b. હવે તમારી પાસે છે cos ઇન્ટુ a પ્લસ 4b, એના બરાબર કેટલા છે ભાઈ? 0. કહેવાનો મતલબ એવું કહેવા માંગે છે ભાઈ, કોસની અંદર 0 મૂલ્ય કઈ જગ્યાએ આવે? જોઈ લો. ચાલો, આ તો સાઇન છે આપણો, આ કોસ છે. કોસની અંદર 0, કોસની અંદર 0 ક્યાં આવે? જ્યારે થીટાનું મૂલ્ય 90 હોય ત્યારે. કહેવાનો મતલબ મારો એ છે થીટા બરાબર અહીંયા કેટલા? 90. એટલા માટે a પ્લસ 4b બરાબર કેટલા આવશે? 90. આ તમારું સમીકરણ 2 છે. હવે ભાઈ કાંઈ ન કરે, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી નાખો, તમારું કામ પતી જશે. તમારે આ રીતે કરવાનું થશે ભાઈ. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 ને શું કરવાનું છે ભાઈ? બાદ. કારણ કે સમાન પદ હોય, દ્વિચલ સુરેખ સમીકરણ નો ભણ્યા હોય ને ભાઈ, તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, આખું ચેપ્ટર સોલ્વ કરેલું છે ભાઈ. હા ચાલો ભાઈ, બીજું સમીકરણ શું છે ભાઈ? a પ્લસ 4b બરાબર કેટલા? આ 90. ત્યારબાદ a પ્લસ 2b બરાબર કેટલા છે ભાઈ? a પ્લસ 2b બરાબર આ 60. ચાલો ભાઈ, બાદ કરવી હોય ને એટલે નિશાની ચેન્જ કરવી પડે. બાદ કરવો હોય તો નિશાની ચેન્જ. આ પ્લસ છે તો શું આવે? માઇનસ. પ્લસ છે તો માઇનસ. પ્લસ છે તો માઇનસ. હાલો, કામ પતી ગયું. સમજાય છે ને? યસ. તો હવે ભાઈ આ પ્લસ અને આ માઇનસ કેન્સલ, એટલે 4b માંથી 2b બાદ થાય તો વધે કેટલા? એટલે આ 2b વધે. 2b બરાબર 90 માંથી 60 જાય તો 30 વધે. કહેવાનો મતલબ 2 ગુણાકારમાં ઓલીકો જાય તો ભાગાકારમાં b બરાબર 30/2. 30/2 એટલે 15 દુ 30. આવું તો આખા ગામને ખબર પડે ભાઈ. ચાલો, b ની કિંમત મળી ગઈ. હવે તમારે a ની કિંમત ગોતી, ગમે તે સમીકરણમાં કિંમત મૂકી દો ભાઈ. હવે a પ્લસ 2b બરાબર કેટલા? 60. હવે b ની કિંમત કેટલી? 15. આ a એમનો a પ્લસ 2 ગુણ્યા 15 બરાબર 60. એટલે a પ્લસ 15 દુ ને 30. હવે આ પ્લસ છે ઓલીકો જાય તો માઇનસ થઈ જાય. a બરાબર 60 માઇનસ 30 બરાબર 30. હાલો ભાઈ, a ની કિંમત કેટલી હશે? a ની કિંમત 30 અને b ની કિંમત 15. હવે સાહેબ એક વસ્તુ મને સમજાવો ને, આમાં કંઈક આવું લાંબુ લપસુંદર આવું કંઈક લખ્યું છે, આ છે શું? એલા ભાઈ, તમને એવું લખ્યું છે a is greater than b. a is greater than b, that means a નું મૂલ્ય છે ને એ b કરતા મોટું છે. જેલી બાજુ પાંખ્યું મોટું હોય એનું મૂલ્ય મોટું હોય, એટલે એનું મૂલ્ય વધારે હોય. સમજો, અહીંયા આપણે દાખલો ગણાઈ ગયો. a ની કિંમત કેટલી આવી છે? 30 આવી છે. b ની કિંમત કેટલી આવી છે? 15 આવી છે. ધેટ મીન્સ a ની કિંમત વધારે છે, b ની કિંમત ઓછી છે. ચાલો રેડી, આ પહેલી કન્ડિશન પૂરી થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન શું કીધું છે ભાઈ? a પ્લસ 2b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90. a પ્લસ b બેની કિંમતનો સરવાળો. ચાલો ભાઈ, 30, 40 ને 45. 45 છે કે નહીં? 45 એટલે કે જે જવાબ આવ્યો a પ્લસ b નું, એનું મૂલ્ય 90 કરતા નાનું અથવા તો 90 જેટલું, એને કહેવાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એને શું કહેવાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ત્યારબાદ અહીંયા શું આપ્યું છે? 0 is less than a plus 4b is less than or equal to 90. કહેવાનો મતલબ a plus 4b ની કિંમત છે એ કા 90 કરતા 90 જેટલું હશે, કા 90 કરતા નાનું હશે, અને 0 કરતા કેવું હશે ભાઈ? મોટું હશે ભાઈ. યસ. તો આ રીતે આપણે મેઇન પ્રશ્ન 6 ને સોલ્વ કરવાનો છે ભાઈ. હા, લેટ્સ લર્નિંગ. થેન્ક યુ સો મચ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરી કેટલા દાખલાની ભાઈ? આજે આપણે વાત કરી દાખલા નંબર મેઇન પ્રશ્ન 6 સુધી. હને, હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે એના પછીના જે બાકી રહેલા જે દાખલા છે એને આપણે કમ્પ્લીટ કરીશું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો સેશન એ જરા કોમેન્ટની અંદર જણાવજો. હા ભાઈ, યસ. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો પહેલી વાર ચેનલ સાથે જોડાયેલા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને એમની સાથે સાથે બેલ નોટિફિકેશનમાં ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને ધડિંગ દેરાની. ચાલો રેડી, ગુડ બાય.